મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. એકવાર મહારાજ અક્ષર ઓરડીએ પહોંચ્યા હતા. અહીંયા બેઠા છો કે અક્ષર ઓરડીએ પહોંચ્યા? ક્યારેક દર્શને જાવું ગઢપુર, જેની લીલાઓ આવતી હોય કે આપણે દર્શન કર્યા હોય તો ભગવાનને સંભાળવાના બહુ હેલું થાય. મહારાજ અક્ષર ઓરડીએ પહોંચ્યા હતા અને અર્ધરાત્રે જાગ્યા ને બ્રહ્મચારી મહારાજને જગાડ્યા અને કહ્યું, જમવાનું કંઈક હોય તો ખબર કાઢો, અમને ભૂખ લાગી છે. આજે જ બધા પ્રસંગો આવે જ આવ્યા હો. ત્યારે બ્રહ્મચારીએ મોટી બા પાસે જઈને કહ્યું, મહારાજને જમવું છે, કંઈક ખાવાનું હોય તો આપો. ત્યારે મોટી બાએ કીધું, મોટી બા એટલે જીવુબા, કે જમવા જેવું તો અત્યારે કાંઈ નથી, પણ હમણાં રસોઈ કરી દઈ, વાર નહીં લાગે જરાય. એટલે બ્રહ્મચારી મહારાજને મહારાજે કીધેલું, જે હોય ઈ લાવજો, બહુ ભૂખ લાગી છે તો યાર હોય લાવજો. બ્રહ્મચારી મહારાજે મહારાજ પાસે જઈને કીધું, મહારાજ કઈ છે નહીં, પણ બનાવી દઈએ એમ કહે છે. મહારાજ કે નહીં, રસોઈ બનાવવી નથી, કઈ તૈયાર હોય એ પૂછો, જે હશે એ હાલશે. એટલે મોટી બાએ કીધું, મોટી બાને જઈને કીધું, મહારાજે કીધું છે હાજર હોય એ આપો, કઈ બનાવવાની મહારાજ ના પાડે છે. એ વખતે ગંગાબા ત્યાં આવ્યા હતા, જેતલપુરના ગંગામાં. ઓ એ કેવી માં! મહારાજ બાર વિચરણમાં હોય, ગંગામાં ભેગા હોય, રસ્તામાં જમવાનું હોય તો માથે હુંડલો લઈ હુંડલામાં સગડી રાખી અને ભાત મૂક્યા હોય. જ્યાં પહોંચી ત્યાં ગરમ ગરમ ભાત મહારાજને જમાડે. હા, ગ્રીનિશ બુકમાં નામ આવે એવું છે. દીકરામાં આવું હેત એ મહારાજને દીકરો કહીને બોલાવતા. રામાનંદ સ્વામી વખત ના હતા ગંગામાં. ગંગામાં પધારેલા, એ વાત સાંભળીને કીધું, જુવારનો ઠુમરો છે, જો મહારાજ જમે તો. પછી બ્રહ્મચારીએ મહારાજને કીધું કે ગંગાબાને ત્યાં ઠુમરો છે, તમે કહો તો લાવે. ત્યારે મહારાજ કહે, લાવો. ઠુમરામાં ખબર પડશે, જારનું ધાન. હું બાપા કયો તો ખાંડેલું ધાન, એનું પલાળ્યું હોય, મીઠાનો કાપરો નાખે. સુખી માણા હોય તો જરાક ઘી કે ગોળ જરાક નાખ્યો હોય, નહીતર મીઠાનો કાકરો હોય. એટલે બ્રહ્મચારીએ ગંગાબાને કીધું, એટલે ગંગાબાએ ઠુમરો લીધો, રાજબાઈએ ઘી લીધું અને લાડુબા પાપડ શેકીને લાવ્યા. એટલે ચારેય બાઈઓ જમવાનું લઈને મહારાજ પાસે આવ્યા અને મહારાજ અક્ષર ઓરડીની ઓસરીએ ઉત્તર મુખારવિંદે જમવા બેઠા. અડધી રાતે પૂનમ વિશે એવું લાગે છે. અજવાળો. તેમાં પ્રથમ ઠુમરો અને ઘી જેમાં
જમતા આવડવું જોઈએ. પ્રથમ ઠુમરો અને ઘી જેમાં, પછી ફરીથી ઠુમરો અને ગોરસ મેળવીને જેમાં, દહીં મેળવીને જેમાં, પછી ઠુમરો ગોરસ ને પાપડ જેમાં. મહારાજે વસ્તુ બે પણ ટેસ્ટ જાજા લીધા. કારણ કે બધું ઘી ને દહીં ને બધું ભેળું કરે તો ન મેળાવે. એટલે મહારાજ ઠુમરો ને ઘી જેમાં, પછી ઠુમરો ને દહીં જેમાં, પછી ઠુમરો દહીં અને પાપડ જેમાં. પછી મહારાજ બોલ્યા કે હવે કઈ વધારે ઠુમરો છે? લે. પણ મહારાજ ભૂખા થયા હોય ને એનું કઈ કારણ હોય. ત્યારે ગંગાબા કહે હા મહારાજ છે. ત્યારે મહારાજ કે તે લાવો અને 2 તાહડા પણ લેતા આવજો. વાસણ જોઈને ભેગા. પછી તે લઈ આવ્યા. ત્યારે મહારાજ કહે જે સાધુઓ અત્યારે જાગતા હોય એને બોલાવો. અડધી રાત હતી. પછી બ્રહ્મચારી તેડવા ગયા. તે ભણનારા વિદ્યાભ્યાસ કરતા હતા. છોકરાને બોર્ડની પરીક્ષા હોય, રાત્રે જાગીને વાંચતો હોય તો માં પાછું જાગીને એને કંઈક જમાડે. આ વિદ્યાભ્યાસ કોના માટે કરતા હતા સંતો? નોકરી કરવા જવા માટે સાહેબ? મહારાજ માટે, સત્સંગ માટે. 12 વાગે ભણતા હતા અને જેમ વિદ્યાભ્યાસ કરતા હતા એ સંતોને બોલાવ્યા. એટલા માટે તો મહારાજ અડધી રાતે ભૂખા થયા હતા. ઓલા સાધુ ભૂખા થયા હતા. ક્યાંક ભિક્ષા માગીને જમતા હોય, ક્યાં રોટલો મેળો હોય, ન મેળો હોય, એમાં રાતે જાગે ને પછી ભૂખ લાગે. સુઈ જાય વાંધો ન આવે. વિદ્યાભ્યાસ કરનારા સંતોને બોલાવ્યા. પ્રેમાનંદ સ્વામી ને યોગાનંદ સ્વામી એ ગામડાનો અભ્યાસ કરતા હતા, સંગીતનો અભ્યાસ કરતા હતા, એમને બોલાવ્યા. અખંડાનંદ સ્વામી અષ્ટાંગ યોગનો અભ્યાસ કરતા હતા. ભજનાનંદ સ્વામી વૈદકનો અભ્યાસ કરતા હતા. એ બધાને બોલાવ્યા. મહારાજે સર્વને કીધું તમે બધા વિદ્યાભ્યાસ કરો છો તે ભૂખા થયા હશો, તે જમવા બેહો. એ અક્ષર વર્ણિના ફળિયામાં એ વખતે 16 સાધુ હતા. એમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ને આ બધા સંતો પણ હતા. મહારાજે બધા સંતોને ઠુમરો, ઠુમરામાં દહીં, પાપડ એ નાખી ભેળું કરી અને મહારાજે સંતોને પીરસ્યું અને જમાડ્યા. તે જમી રહ્યા ત્યારે મહારાજ અક્ષરવર્ણીના ફળિયામાં ઢોલિયા ઉપર બોલ્યા ને કહ્યું અમને વાયરો નાખો, ગરમી છે, ઉનાળો. પછી મુક્તાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી અને યોગાનંદ સ્વામી સિવાય બધાએ વાયરો નાખ્યો. પછી જ્યારે મહારાજ પોઢી ગયા, કારણ કે આ મોટા સંતો મુક્તાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, એટલે મહારાજ નાખવા ન દે. પછી મહારાજ જ્યારે પોઢી ગયા ત્યારે મુક્તાનંદ સ્વામી તથા ચૈતન્યાનંદ સ્વામીએ મહારાજના ચરણ દાબવા માંડ્યા. એને લોભ રહી બહુ. મહારાજનો મહિમા સમજતા હતા ને. મહારાજ પોઢી ગયા એટલે મુક્તાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી ચરણ દાબવા માંડ્યા. ને મહારાજ સવાર સુધી પોઢ્યા ને જાગ્યા ત્યાં મુક્તાનંદ સ્વામી તથા ચૈતન્યાનંદ સ્વામીને ચરણ દાબતા જોયા. મુક્તાનંદ સ્વામીને કહે તમે તો અમારા ગુરુ છો ને મારા પગ દાબો તે સારું ન કહેવાય. એમ કહી ઢોલિયેથી ઉતરીને મુક્તાનંદ સ્વામીને દંડવત કરવા ગયા.
ત્યારે મુક્તાનંદ સ્વામી બહુ દિલગીર થઈ ગયા. ત્યારે મહારાજ કહે, સ્વામી તમે દિલગીર ન થાવ. એમ કહીને મહારાજ મુક્તાનંદ સ્વામી ઉપર બહુ રાજી થયા. મુક્તાનંદ સ્વામી આ કેવા સાધુ, એ મહારાજની સેવાની તપ કેવી ઝડપતા હશે, કેવો લોભ હશે. અને મહારાજને પણ આ સંતો, મહારાજ અભ્યાસ કરતા હતા અને જાગતા હતા તો મહારાજે બોલાવીને જમાડ્યા પાછા. આ જીવ કર્મને વશ થઈને અને પેટનો ખાડો પૂરવા માટે તો એ મહેનત કરે જ છે, પણ ભગવાનને રાજી કરવા માટે આપણાથી કંઈક બની આવે તો લેખે લાગી જાય. આ સંતો નોકરી કરવા માટે નહોતા ભણતા, મહારાજની સેવા માટે ભણતા હતા અને એને લાભ લીધો. ભગવાન એમની ઉપર રાજી થયા. તમારે લગ્ન પ્રસંગો તો ઘણા આવે કે નહીં? બધે જવું પડે? હાજરી તો આપવી જ પડે ને, પણ નજીક ના હોય તો દર વર્ષે 4-5 લગ્નમાં જવાનું થાય કે વધારે? એમાં હવે લગ્ન તો જાજા દિવસના હોય છે કે નહીં? તો 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, પાછું બહાર જવાનું, એમાં બધે હાજરી, અને એવા 5-5, 6-6 લગ્ન આવે, હાજરી આપવાની જ અને જવું જ પડે. આપણે બહુ લગ્નમાં હાજરી આપી, પ્રસંગોમાં હાજરી આપી અને આપજો, પણ આ વર્ષે આપણે સઘન આવે છે. આ 1 વર્ષથી બધા ભક્તો ભક્ત ચિંતામણીના પાઠ કરે છે. અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જેવા એક મહાન સંત, એના ઉપકારો એ તો કેટલા આપણી ઉપર. એ મહાપુરુષે બહુ દયા કરી. જીવોને ભગવાન ઓળખાવવા માટે એમણે આ ગુરુકુળની સ્થાપના કરી અને કેટલા લાખો જીવોને ભગવાનમાં જોડ્યા, સુખિયા કર્યા. તે મહાપુરુષના આ વર્ષ 125 વર્ષ થાય. એટલે એ નિમિત્તે એમની જન્મભૂમિ ઉપર જ સ્વામીનો જન્મ ઈસવીસન 1901ની સાલમાં થયો અને આ 2025 છે. એટલે 125 વર્ષનું નિમિત્ત છે. અને તરોડા ગુરુકુળ થયું, એમને 25 વર્ષ થાય છે, એટલે રજત જયંતિ ઉત્સવ છે. આ નિમિત્તે ખૂબ ભજન થયું છે. અને 24 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર એ મહોત્સવ છે. દેશ વિદેશથી બધા ભક્તો પણ આવશે. તો આપણે ઘણા પ્રસંગોમાં હાજરી આપીએ છીએ અને તો આપવી જ પડે. ચાંદલો કરવો પડે, નહીતર પાછો આપણે અહીંયા ચાંદલો ન આવે. હવે તો ચાંદલા પ્રથા બંધ હોય છે ક્યાંક, પણ હાજરી તો જોઈ, જાવું પડે. ભગવાન બહુ દયાળુ છે, પણ એના પ્રસંગમાં આપણે ભક્તિભાવથી હાજરી આપીએ તો મહારાજ પાછું ઢાલ રાખે એવા છે. આપણા પ્રસંગમાં એ હાજરી આપે. અને એ 5 દિવસનો ઉત્સવ 24 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર, એમાં મહારાજના ગુણ ગવાવાના છે. ભક્ત ચિંતામણીની કથા હશે. 21 કુંડી બહુ વિધિવત ભક્તિભાવથી યજ્ઞ હશે. 1 મહિનો અખંડ ધૂન થવાની છે. બધાય સામાજિક સેવાના પણ કાર્યો હશે, પણ વિશેષ ભક્તિભાવથી એ મહોત્સવ ઉજવાશે. આપણા વડીલ સંતો બધા, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય જ્ઞાન સ્વામી, પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી,
પૂજ્ય ઘનશ્યામ સ્વામી તો ત્યાં તરવડા છે, પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી, આપણા મંડળના બધા સંતોની ત્યાં હાજરી હશે અને ભક્તિભાવથી સુંદર એ મહોત્સવ ઉજવાશે. તો આ મહારાજના પ્રસંગમાં જેમ આ પ્રેમી ભક્તો અલાડુબા, જીવુબા વગેરે બહેનો, દાદા ખાચર વગેરે ભક્તો એ મહારાજનો કેવો લાભ લે છે, મહારાજનો કેવો સંબંધ કરે છે. આપણે આ 5 દિવસ આ મહારાજના પ્રસંગમાં હાજરી આપવી છે. ઘનશ્યામ મહારાજનું મહાપૂજન થતું હશે, મહારાજના એ અભિષેક વગેરેના દર્શન થશે, મહાપૂજનના દર્શન થશે ને આ મહોત્સવમાં ખૂબ ભજન થયું છે. ભક્ત ચિંતામણીના એટલા પાઠ થયા છે અને ભગવાન મય હશે, મોટા સંતોની હાજરી હશે. તો એ 5 દિવસમાં આપણને એ વાતાવરણ એના માધ્યમથી આપણા હૃદયમાં ભગવાનની ભક્તિ પ્રગટશે, મોટો લાભ મળશે. એટલે 5 દિવસ બધા ભક્તો પૂરેપૂરી હાજરી આપજો. આ સભામાં બેઠા છો એ અને આ કથા ઓનલાઈન જશે, તો એ બધા ભક્તો પણ ખાસ આ પ્રસંગમાં પધારજો, હાજરી આપજો, એમનો આપણે લાભ લેશું. વાત તો એ કરતા હતા કે આ ભગવાનને માટે એ સંતો, એ ભક્તો એવા ભક્તિ ભાવથી મહારાજની સેવા કરે છે, આ લાભ લે છે. બાકી જીવ પ્રાણી માત્ર બધા સંબંધો તો રાખે જ છે, મહેનત તો કરે જ છે, જ્યાં ત્યાં હેત પણ કરે છે, પણ ભગવાનમાં આવું હેત થાય અને ભગવાનના એ નિમિત્તમાં આપણે જોડાઈએ અને એ લાભ લઈએ, બહુ મોટો લાભ છે. તો બધા ભક્તો ખાસ પધારજો. અને તમને ઓનલાઈન પણ ફોર્મ મોકલેલું છે અને આ કથા સાથે પણ મોકલીશું. હજી તમે આવવાનું ફોર્મ ન ભર્યું હોય તો કેટલા દિવસ તમારી હાજરી હશે? અમારો તો આગ્રહ છે 5 દિવસ, આગલે 23 તારીખે સાંજે આવી જવાનું અને 28 તારીખે બપોરે ભગવાનનો પ્રસાદ લઈને તમને રજા આપશું. એવી રીતે 5 દિવસ લાભ લેજો. કદાચ 5 દિવસ ન હોય તો 3 તો રજા આવે છે જગદીશભાઈ, શનિ રવિ અને નાતાલની રજા આવે છે, પણ ઘણી રજાઓ પાડીએ છીએ, આપણે વ્યવહારોમાં જઈએ છીએ. તો આ 5 દિવસ એક માણવા જેવો અને ભગવાનની ભક્તિ સત્સંગ એમાં ડૂબવા જેવો આ પ્રસંગ હશે. શ્રીજી મહારાજ રાજી થશે તો બધા ભક્તો તમે ખાસ પધારજો, એવી હૃદયથી આપ સૌ ભક્તોને અમારી લાગણી અને હૃદયનું આમંત્રણ ભાવ છે. તમારા પ્રસંગમાં તમે પધારજો. સહજાનંદ સ્વામી મહારાજની જય.